મહારાષ્ટ્ર અને વાવ વિધાનસભાના ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવતા સમગ્ર ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે, જેને લઈને ભરૂચ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવીને વિજય ઉત્સવ ઉજવ્યો હતો। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સાથે દેશમાં ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીઓ યોજવામાં આવી હતી, જેના સમગ્ર દેશમાં આજે પરિણામના દિવસો હતો, જેમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપે કુલ 149 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 130 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે વાવની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે લગભગ જીતેલી સીટ ગુમાવી દીધી। મતગણતરીના છેલ્લા 3 રાઉન્ડમાં કોંગ્રેસ પાછળ થઈને ભાજપના સ્વરૂપજીત ઠાકોરની 2442 મતોથી જીત થઈ છે। વાવમાં વિધાનસભામાં અને મહારાષ્ટ્રમાં બીજેપી ચૂંટણી જીતી જતા સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો, જેને લઈને ભરૂચ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે આજરોજ મહારાષ્ટ્ર રાજ્ય, ગુજરાત રાજ્યની વાવ વિધાનસભા, ઉત્તર પ્રદેશ ઉપચુનાવ અને બિહાર ઉપચુનાવમાં ભાજપનો પ્રચંડ વિજય પ્રાપ્ત થતા ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, મહિલા મોરચાના પ્રમુખ પ્રફુલ્લા દૂધવાળા, ઉપપ્રમુખ દક્ષા પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સાંજે 6 કલાકે ફટાકડા ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવીને વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર, ઝારખંડ, ઉત્તર પ્રદેશના ઉપચુનાવ, ગુજરાતની વાવ વિધાનસભા સહિત ઉત્તરાખંડ સહિત દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે જ્વલંત વિજય થયો છે, એની ઉજવણી કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના ભરૂચના કાર્યકર્તા એકત્ર થયા છે। મહારાષ્ટ્ર જે દેશનું હાર્ટ છે, એમાં ભારતીય જનતા પાર્ટી અને એની એલાયન્સે મહાયુટીએ જે પ્રકારે ક્લીન સ્વીપ કરી છે, 288 માંથી 231 જેટલી બેઠકો મેળવીને એક ઇતિહાસ સર્જ્યો છે। એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ, એમની નીતિઓ અને એમના જે નિર્ણયો છે એનું સમર્થન મહારાષ્ટ્રની જનતાએ કર્યું છે। એક રહેંગે તો સેફ રહેંગે, બટેંગે તો કટેંગે, આ ભારતીય જનતા પાર્ટીનું આપણી જે સામાજિક એકતા છે એને મજબૂત કરવા માટે અને સમગ્ર મહારાષ્ટ્રને સંગઠિત રાખીને દેશના વિકાસમાં જ મહારાષ્ટ્રનો વિકાસ છે, આ સૂત્રને સાર્થક મહારાષ્ટ્રની જનતાએ કર્યું છે। ત્યારે મહારાષ્ટ્રના અને દેશના નેતા નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, યોગી આદિત્યનાથજી, ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ અને મહારાષ્ટ્રની મહાયુતિની ટીમને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી આ જ્વલંત વિજય માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। વાવ વિધાનસભા જે ગુજરાતમાં એક પેટા ચૂંટણી હતી, એ પણ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાસેથી આંચકી લઈને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના 161 ધારાસભ્યોમાં 1+ કરીને હવે 182 માંથી ભારતીય જનતા પાર્ટીના 162 ધારાસભ્યો થશે। થેન્ક યુ।